સમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 24/5/2024 ને શુક્રવાર. વૈશાખ વદ એકમ તિથિ છે. આજે શ્રી નારદ ભગવાનની જન્મ જયંતિ પણ છે. આજે વીણાનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે સાંજે 7:26 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર આજે સવારે 10:11 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું જ્યેષ્ઠ નક્ષત્ર ગણાશે. અનુરાધા નક્ષત્ર ઘણું શુભ છે, પરંતુ જ્યેષ્ઠ નક્ષત્રમાં જેનો જન્મ હોય એની યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. જ્યેષ્ઠ નક્ષત્ર જે છે એમાં જે જન્મનાર બાળક હોય એ પોતે પોતાની જાતને પણ નુકસાન કરે છે અને એનાથી જે વડીલ હોય, મોટા હોય, એને નુકસાન કરતા નહીં કરતું હોય છે. એ લોકોના જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. માટે જ્યેષ્ઠ નક્ષત્ર આજે સવારે 10:11 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 10:30 વાગ્યા સુધી રહેશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શિવ અશિવ યોગ. આજે સવારે 11:22 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવકરણ આજે સવારે 7:29 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન ને ય. વૃશ્ચિક રાશિનો અક્ષર ન ને ય છે અને સ્વામી મંગળ છે. આ વૃશ્ચિક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ 25 તારીખે સવારે 10:37 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જોઈએ. તમારા જીવનમાં એના કારણે તેને બહુ સંઘર્ષ આવતો હોય છે. એ થઈ ગયું હોય કર્મ તો જીવન સરળ બની જતું હોય છે. અને જે તમારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય એ ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા સવારમાં ઉઠીને આજનું સુખન કરો તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે તમારું. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર યા એમના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, યા કોઈ ધાર્મિક સ્થળની યાત્રા માટે જઈ રહ્યું છે, યા કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈની પૂજા હોઈ શકે, કોઈની છઠ્ઠી હોઈ શકે, છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા એ બધા કાર્યમાં ભગવાન તમને ખૂબ સફળતા અપાવે, તમારી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આ કરતા પહેલા આજનું સુકન કરી લેજો. આજનું સુકન કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે એમ તો શુક્રવાર છે અને શુક્રવારના દિવસે નાના બાળકોને, ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. ચોકલેટ છે, ખીર છે, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, કે ગિફ્ટ અપાવવી જોઈએ. એનાથી પણ મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. મોટા ભાઈ બહેન, ખાસ કરીને મોટી બહેનને, માસીને, મિત્રને વંદન કરીને ઘરેથી નીકળો. જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમમાં નીકળો તો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે, પછી પૂજા વિધિ હોય, કર્મનો શરૂઆત હોય, યા કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરવા તમે જઈ રહ્યા છો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીમાં સમય શુભ રહેશે. એમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આમાં પણ તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો પણ સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જશે, ખોવાઈ જશે તો ઘણા કષ્ટ બાદ મળે, બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે. આજના દિવસે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરી દો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે ખરીદી પણ કરી શકાય છે, કોઈ પણ વસ્તુની વેચાણ પણ કરી શકાય છે. આજના દિવસે જમીન, મિલકત વગેરે પણ તમે લઈ શકો છો. આજના દિવસે તમે કોઈ જીવન સાથીની શોધમાં હોય અને તમને જો આજે મળી જાય તો તમારે આજીવન તમારી સાથે વફાદારી તો નિભાવશે, પણ તમારી ખૂબ પ્રગતિ થશે એના કારણે. આજે તમે કોઈ પાર્ટનર શોધતા હોય, ભાગીદાર,
અને તમને મળી જાય છે તો એ પણ દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવશે જીવનમાં, ધંધા વેપારમાં. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે બહુ ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે, નોકરી ધંધા માટે યા વિદેશ જવા માટે, એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ જ વધી જાય છે અને ભવિષ્યમાં એનાથી ઘણો લાભ પણ થઈ શકે છે. આજે નવા વસ્ત્ર પહેરવા દરેકના માટે યોગ્ય ગણાય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્વ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી નવું સર્જન કરવાની શક્તિ જાગૃત થશે તમારા. રાજકારણમાં પણ તમે જો હોવ અને આજે નવું વસ્ત્ર ધારણ કરો છો તો તમારી 5માં ચર્ચાઓ થશે, 5માં પૂછાશો તમે. મિત્રની પણ ઉન્નતિ થશે તમારે. નવું વસ્ત્ર ધારણ કરવાથી જે ઇન્ડસ્ટ્રીઝને લગતા કામકાજ કરતા હોય, કંઈ સર્જન કરતા હોય, કંઈ નવી વસ્તુ બનાવતા હોય, એ લોકો માટે બહુ ઉત્તમ દિવસ. એ લોકો પણ નવું વસ્ત્ર ધારણ કરે. નવા વસ્ત્રનું એક બહુ મહત્વ છે કે એવું વસ્ત્ર કે જે ક્યારે કોઈએ ન પહેર્યું, કોઈ પ્રયત્ન પણ ટ્રાય પણ ન કરી હોય તેને નવું વસ્ત્ર કહી શકાય. માટે રેડીમેડ જે કપડાં તમે લાવો છો કોઈને કોઈ ટ્રાય કરેલી હોય છે પહેરવાનું ફરજ પ્રાપ્ત થતું નથી. પરંતુ આવું બધું ફળ જે છે આજે સવારે 10:11 સુધીમાં મળે. આજે સવારે 10:11 થી લઈ આવતીકાલે સવારે 10:37 સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો, એ તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય છે તેનું ફળ બદલાઈ જાય છે. તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ પણ ન કરશો. આજે જો તમે કોઈ કાર્યનો આરંભ કરશો તો ચર્ચા વિચારણામાં આવી જશે વાત, એ ધંધો વેપાર બધું ચર્ચા વિચારણામાં થઈ જાય, બહુ મોટો દોષ લાગી શકે તમને, લોકો તમારી પર આંગળી ચીંધી શકે, ખૂબ જ દુઃખદની લાગણી અનુભવશો તમે અને ફરી પાછો કોઈ વેપાર ધંધો ચાલુ કરવાનો પણ પ્રયત્ન નહીં કરો. ખોટી રીતના આક્ષેપો મુકાશે. માટે બને ત્યાં સુધી આજે કોઈ ખરીદી પણ ન કરવી જોઈએ. ન કોઈ જાતનો વેપાર, ન કોઈ જાતનું વેચાણ, ન કોઈ નવા કાર્યનો આરંભ કરવો જોઈએ. કોઈ યોગ્ય દિવસ નથી. નવા વસ્ત્ર પણ ભૂલમાં પણ ધારણ ન કરશો. એ જલ્દી ફાટી જવાની શક્યતા બહુ બધી છે અને તમારો સ્વભાવ બદલાઈ જશે. બહુ પૈસા કમાવાનો, એને કારણે બહુ મોટી આર્થિક સપાટ લાગે, તમે કર્જામાં આવી જાઓ, દેવામાં આવી જાઓ. માટે હા, કોઈ પશુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. ગાય ભેંસ વગેરે ખરીદવા માટે ઉત્તમ. કોઈ નવું યંત્ર લીધું અને એને પ્રથમવાર ચાલુ કરવા માટે યોગ્ય દિવસ છે. પરંતુ મિત્રો આવું બધું ફળ છે તે આજે સવારે 10:11 થી લઈ આવતીકાલે સવારે 10:37 સુધીમાં તમને મળે. માટે બહુ યોગ્ય સમય નથી. આજે સવારે 10:37 સમય યોગ્ય નથી. 10:11 પછીનો યોગ્ય સમય નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ભૃગુવા સન્વિતાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર
देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત. બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો.
नमस्कारान् समर्पयामि आह्वानं न जानामि न जानतो मंत्रहं क्रियानं भक्तिं धन्य हो दर्शनार्थम હવે ઉભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.